સોલામાં સનસની, દેશી કટ્ટાથી ફાયરિંગ, પ્રેમનો કાંટો, હથોડાથી હુમલો। અમદાવાદનો સોલા વિસ્તાર, તારીખ 15 ફેબ્રુઆરી અને બાલાજી 4 રસ્તા પાસે ગુંજેલી એ ગોળીઓનો અવાજ, જેને સાંભળીને અમદાવાદ હચમચી ગયું। પ્રકાશ દેસાઈ નામના યુવક પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરવામાં આવ્યું। આ કોઈ આકસ્મિક હુમલો ન હતો, પણ 3 દિવસ સુધી કરવામાં આવેલી રેકી અને સોલા હાઈવે પર રચાયેલું એક મરણતોલ ષડયંત્ર હતું। 3 દિવસ રેકી પછી ડેથ ટ્રેપ। પ્રકાશભાઈ પોતાની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે કાર અને એક્ટિવા પર આવેલા શિકારીઓએ તેમનો પીછો કર્યો। ગાડીથી એક્ટિવાને ટક્કર મારી નીચે પાડ્યા અને પછી જે દ્રશ્યો જોવા મળ્યા તે ભયાનક હતા। આરોપીઓએ માત્ર ગોળીઓ જ ન ચલાવી, પણ લાકડીઓ અને લોખંડના હથોડા વડે પ્રકાશભાઈને ત્યાં જ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો। ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ ત્રણેય આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે। પણ સવાલ એ છે કે આટલી ભયંકર નફરત કેમ? પોલીસ તપાસમાં જે રાજ ખુલ્યું તે ચોંકાવનારું છે। હુમલાનો માસ્ટરમાઇન્ડ છે મોન્ટુ દેસાઈ। પ્રકાશભાઈને મોન્ટુની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હતો, જો કે સામાજિક રીતે સમાધાન થઈ ગયું હતું, પણ મોન્ટુના મનમાં બદલાની આગ સળગતી રહી। તેણે નક્કી કર્યું હતું કે પ્રકાશને જીવતો નથી છોડવો। બહેનનો પ્રેમ, ભાઈનું પાપ। આ કામના આરોપીના ઓળખીતાની જે દીકરી છે એમની સાથે આ કામના ફરિયાદીના પ્રેમ સંબંધ હતો। એ લોકો અગાઉ આ દીકરીને લઈ ગયેલા, માટાની અદાવત રાખી અને આ પ્રકારનું અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવેલ છે। સોલા પોલીસે ભાડજ 4 રસ્તા પાસેથી મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈને દબોચી લીધા છે। મુખ્ય આરોપી મોન્ટુ મકાન દલાલીનું કામ કરે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે। મોન્ટુએ દેશી કટ્ટાથી 2 રાઉન્ડ ફાયર કર્યા અને હથોડાના ઘા મારી પ્રકાશનો પગ તોડી નાખ્યો। તેની સાથે રિક્ષા ચાલક અંકુર અને એસી ફિટિંગનું કામ કરતો પિન્ટુ પણ આ પાપના ભાગીદાર બન્યા। 300 હાથે લઈને મારી નાખવાનો જ ઈરાદો છે। એમને ફાયરિંગ બી કર્યું છે અને પોતે જાણે છે કે કોકના ઉપર ફાયરિંગ કરીએ તો મૃત્યુ નિપજી શકે છે। એટલે અમે એ પ્રકારની ફરિયાદ દાખલ લઈને હાલ તપાસ ચલાવી રહ્યા છીએ। ત્રણેય આરોપીઓ હવે જેલના સળિયા પાછળ છે। પ્રેમ, સામાજિક મર્યાદા અને કાયદાની ઉપરવટ જઈને કરેલી આ અદાવતે એક યુવકને હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દેશી કટ્ટો મોન્ટુ પાસે ક્યાંથી આવ્યો અને તેની પાછળ અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ। અમદાવાદથી દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી।